હાય ગાઈઝ, આજે આપણે ઉનાળાની સિઝનમાં અવનવા અથાણાં બનતા હોય છે. તો થયું કે તમારી સાથે ગુજરાતી જે સ્પેશિયલ છે ગોળ, કેરી અને ગુંદાવાળું જે અથાણું એ આપણે તૈયાર કરીશું અને એકદમ સરળ રીતથી પરફેક્ટ માપથી અને આખું વર્ષ માટે કલર પણ સારો રહેશે અને સાથે સાથે વધારે પડતો રસો પણ નહીં થાય અને કાળું પણ નહીં થાય. તો એમના માટે થઈ અને અત્યારે મેં 2 નંગ કેરી લીધી છે. કેરી તમારે જે મળતી હોય એ તમે લઈ શકો છો. મેં અત્યારે રાજાપુરી કેરી લીધી છે અને વજનમાં જોઈએ તો 1 કિલો જેટલી છે. એમાંથી હું એક મોટો ટુકડો છે એ કાઢી લઈશ. એટલે લગભગ એ 750 ગ્રામ જેટલી આપણી પાસે કેરી રહેશે. અને આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કેરી છે આમ તો જો તમે એમની છાલની સાથે લેવા માંગતા હોય તો પણ તમે લઈ શકો છો, પણ છાલ વગરનું આ રીતે કરીશું ને તો એ અથાણું છે એ બિલકુલ સોફ્ટ રહેશે, ચવળ નહીં થાય અને ખાસ કે એમાં વધારે પડતો જે લીલો ભાગ છે ને એકદમ સારી રીતે દૂર કરી દઈશું. હવે જે આપણી પાસે અડધું કેરી છે ને એમને આપણે પીસીસ કરીશું. તો પીસીસ છે વધારે પડતા મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં, મીડિયમ સાઇઝના ટૂંકમાં હોય એ રીતના આપણે એમના પીસીસ છે એ કરી લેવાના છે અને સીધા જ એમને પીસીસ કરતા જવાના છે અને પાણીની અંદર જ સીધા એમને લેતા જવાના છે, જેથી કરી અને કેરી છે ને એ કાળી ન પડે. તો આ રીતે આપણે બધા પીસ છે કેરીના કરી લઈશું અને આપણી પાસે રહેલી જે બીજી આખી કેરી છે ને એમનું આપણે ખમણ કરવાનું છે. તો ખમણ છે ને એ પણ આપણે વધારે પડતું જાડું પણ નહીં અને સાવ એકદમ ઝીણું પણ નહીં, આ રીતની મીડિયમ ગ્રેટર જે હોય એમની મદદથી આપણે કરીશું, જેથી કરીને શું થાય કે બોરાની અંદર એકદમ સારી રીતે ભળી જશે અને ખટાશ છે ને એ પણ એકદમ સરસ બેલેન્સ કરી દેશે. જ્યારે એમાં આપણે ગોળને એડ કરીશું એટલે ખાટું અને મીઠું જે અથાણું થવું જોઈએ ને એ રીતનું સરસ મજાનું ચટાકેદાર અથાણું છે એ થશે. તો આપણે મીડિયમ આ રીતનું ખમણ છે એ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખમણ છે એ થાય છે. તો આ રીતે આપણે આખી કેરીનું છે એ ખમણ કરી લેશું. હવે શું કરવાનું છે, તો આપણે જે કેરીના ટુકડા પાણીમાં રાખ્યા છે એમાંથી પાણી છે એ દૂર કરી લેશું અને એમને એક વાસણની અંદર કાઢી લેશું. એ જ રીતે આપણે ખમણનું પણ કરવાનું છે કે એક જે ઊંડું વાસણ હોય એમની અંદર આપણું ખમણ છે એ પણ ટ્રાન્સફર કરી દેશું અને બંને વસ્તુની અંદર આપણે નિમક અને હળદર ભેળવી દેવાના છે. નિમક અને હળદર ભેળવશું એટલે શું થાય કે એમનો કલર ચેન્જ થશે, ખારાશ આવી જશે, ટેસ્ટ બેલેન્સ થશે અને સાથે સાથે એ લાંબો ટાઈમ એમની અંદર ફૂગ પણ નહીં થાય અને જે ખટાશવાળું પાણીની આપણે અથાણામાં આગળ જરૂરિયાત પડશે એ જે ખાટું પાણી છે ને એ આમની અંદરથી છૂટું પડશે. એટલે એમની અંદર બંનેની અંદર 1 ચમચી જેટલું નિમક અને અડધી બંનેની અંદર ચમચી ભરી અને હળદર લીધી છે. તો બસ હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે 4 થી 5 કલાક માટે આમનામ જ રહેવા દઈશું, જેથી કરી હળદર અને નિમક છે સારી રીતે ચડી જશે ને આ રીતનું પાણી છે એ છૂટું પડવા લાગશે. તો આપણે કોઈ પણ એક વાસણ લઈ લેશું અને એમની અંદર આપણે કેરીના ટુકડા છે કાઢી લેશું અને એ જ રીતે જે ખમણ છે એમાં રહેલું જે પાણી છે ને એ આમ તો ના નીકળે પણ એમને હાથની મદદથી આ રીતે દબાવી અને કાઢી લેશું, જેથી કરીને શું થાય કે કેરીનું ખમણ છે એ પણ એકદમ ઝડપથી સુકાઈ જશે અને સાથે સાથે આપણે ખાટા પાણીની જરૂરિયાત છે એ પાણી પણ આપણી પાસે આવી જશે. તો બંનેમાંથી આપણે એકદમ સારી રીતે પાણી છે એ ખાટું પાણી છે એ દૂર કરી લેવાનું છે. તો આ રીતે દૂર થઈ અને આપણી પાસે એ બંને આવી ગયું છે. તો હવે આપણે એમને સૂકવવાના છે. તો મારી પાસે શું થયું કે રાત્રે આ બંનેને સૂકવવાનો વારો આવ્યો એટલે મેં પ્લાસ્ટિકની શીટ લીધી છે. જો તમે દિવસની અંદર કરવા માંગતા હોય તો સરસ એ 4 થી 5 કલાક વધીને સમય લેશે અને સરસ મજાનું એ સુકાઈ જશે. વધારે પડતું ડ્રાય નથી કરવાનું, નહીંતર શું થાય કે ચવળ થઈ જતું હોય છે. તો મેં અત્યારે પ્લાસ્ટિકની શીટ લીધી છે જેથી કરી અને વધારે પડતું સુકાઈ ન જાય. જો કોટનનું કપડું હશે તો એકદમ એ પાણી શોષી લે તો ઝડપથી સુકાઈ જતું હોય છે. તો હવે આપણે એમને સૂકવવા માટે રાખી દીધું અને હવે આપણે બોરાની તૈયારી કરી લઈએ. તો એમનો જે મસાલો છે એમના માટે થઈ મેં 100 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે, 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને હવે સાથે સાથે 2 થી 3 ચમચી જેટલી આપણે વરિયાળી, જે એકદમ ઝીણી વરિયાળી હોય એ લીધા છે અને આ બધા કુરિયાને છે ને એમને હળવા એવા મિક્સરની અંદર પીસી લીધા છે, માત્ર અમુક સેકન્ડ માટે જ. અને હવે એમની અંદર હળદર પાવડર લઈ લેશું, હિંગ લઈ લેશું અને માથે 250 ગ્રામ જેટલું તેલ લીધું છે. તેલને ગરમ કરી અને હળવું એવું ઠંડુ થાય ને ત્યારબાદ એડ કરીશું. 20 થી 25 નંગ જેટલા મરી લીધા છે અને એમનો વઘાર થઈ ગયા બાદ એમને ઝડપથી ઢાંકી દેશું, જેથી કરી અને એમની સુગંધ છે અંદર જ સરસ રહે. હવે આ તેલ અને જે મસાલો છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. મિક્સ થશે, તેલ ઓછું લાગશે પણ તેલ આપણે વચ્ચે એમની અંદર એડ કરી દેવાનું. તમને લાગે કે તેલની જરૂરિયાત છે
તો તમે એમની અંદર 250, ટોટલ આમની અંદર 500 ગ્રામ જેટલા તેલની જરૂરિયાત રહેશે. અને બસ હવે સ્વાદ અનુસાર નિમક લઈ લીધું છે. નિમક આપણે કેરીમાં ને એમના ખમણમાં એડ કર્યું છે, એટલે આમાં થોડું કાળજીપૂર્વક નાખવાનું. હવે આ મિશ્રણ હળવું એવું ગરમ હતું એટલે ઠંડુ થવા દેશું. અત્યારે એકદમ ગરમ નથી રહ્યું, બિલકુલ ઠંડુ પડી ગયું છે. તો આ બેઝ ઉપર જ એમની અંદર ગોળ એડ કરવાનું છે. જે કોલ્હાપુરી આમના અથાણા માટેનો ગોળ આવે છે સ્પેશિયલ, એ લીધો છે. તમે કોઈ પણ ગોળ છે એ લઈ શકો, પણ આ ગોળની સાથે કરેલું અથાણું છે ને એમનો કલર છે એ લાંબો ટાઈમ સુધી સારો જ રહેશે. તો મેં 500 ગ્રામ જેટલો ગોળને ખમણી અને લીધો છે. અને એમની સામે સાકરનો પાવડર, જે ખડી સાકર આવે છે, એ 400 ગ્રામ જેટલો સાકરનો પાવડર લીધો છે. જો ગોળ અને સાકર બંને મિક્સ કરીશું એટલે એમનો કલર છે, એમનું ટેક્સચર છે એકદમ પરફેક્ટ આખું વર્ષ માટે રહેશે. અને એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને એમને સાઈડ પર રાખી દઈશું. અને હવે લીધા છે ગુંદા. તો મેં અત્યારે 1.5 થી પોણા 2 કિલો જેટલા ગુંદા લીધા છે અને એમને આપણે બાફવાના છે. તો બાફવા માટે થઈ અને આ રીતે જે ઢોકળિયું હોય છે એમની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે. અને આપણી પાસે રહેલું જે ખાટું હળદર નિમકવાળું કેરીનું જે પાણી હતું એમાંથી અડધું પાણી લઈ લેશું. અને જો તમારી પાસે ખાટું પાણી વધારે હોય ને તો સીધા જ એમને ખાટા પાણીની અંદર બાફશો ને તો એમનું રિઝલ્ટ છે એકદમ બેસ્ટ આવશે. અને હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક અને થોડીક હળદર પાવડર છે એડ કરી દઈશું, જેથી કરી ગુંદાનો કલર અને સ્વાદ છે સરસ બદલાઈ જશે. હવે ખાટું પાણી એડ કરીશું ને તો એકદમ ઝડપથી બફાઈ જશે. કદાચ તમે આ રીતે ખાટા પાણીની અંદર બાફતા ન હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. 5 થી 7 મિનિટની અંદર તમે જોશો ને તો એકદમ સરસ એ સોફ્ટ તૈયાર થઈ જશે અને કલર પણ એકદમ પરફેક્ટ આવશે. વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતું રહેવાનું. અને ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ રાખી શકો. અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે 5 થી 7 મિનિટ બાદ જોશો તો આ રીતનો એમની અંદર ઉભરો આવવા લાગશે. અને તમે હવે ગુંદાને ચેક કરી શકો. આ રીતે ઉભરો આવ્યા બાદ ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની, કારણ કે ગુંદા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયા હશે. એમને ઓવરકુક નથી કરવાના, પણ આ રીતે હળવા હાથથી પ્રેસ કરીએ અને સરસ પ્રેસ થઈ જાય મતલબ કે પરફેક્ટ છે. તો એકદમ ઝડપથી આપણે એમાં રહેલું થોડું ઘણું પણ પાણી છે એ દૂર કરી દેશું અને ગુંદાને એક વાસણની અંદર કાઢી લેવાના છે. અને એને થોડીવાર માટે હળવા એવા ઠંડા થવા દેશું. અને ત્યારબાદ આપણી પાસે રહેલું જે ખાટું પાણી છે ને એ ખાટું પાણી લઈ લેશું. અને સાથે ગુંદાની ઉપરનો જે એમનો ટોપનો ભાગ છે એ દૂર કરી દેવાનો છે. અને સાથે સાથે ઠળિયા પણ દૂર કરી દઈશું. તો એક કોઈ પણ પેપર લેશું જેથી કરી અને કોઈ પણ વાસણ છે એ ચીકણું ન થાય. અને આ રીતે એમને સીધા જ ન્યૂઝપેપરની અંદર અથવા તો કોઈ પણ વેસ્ટ પેપર હોય અથવા પ્લાસ્ટિકના ઝબલાની અંદર પણ તમે લઈ શકો છો. આ રીતે એમના 2-2 ટુકડા કરીને હું લઉં છું. હવે એમ કરવાનું કારણ શું, તો એક તો તમને અથાણું ચેક કરવામાં પણ આસાની રહેશે કે ગુંદા સુકાયા છે કે નહીં. પ્લસ અથાણું ખાતી વખતે પણ જો વધારે ખાવું ન હોય તો એમાં પણ વેસ્ટ ન થાય. અને સાથે સાથે એમની અંદર ફંગસ ફૂગ પણ નહીં થાય અને એકદમ ઝડપથી સુકાઈ જશે. તો આ રીતે બધાના ઠળિયા કાઢી અને મેં એમને ખાટા પાણીની અંદર, જે આપણે ખાટા પાણીની અંદર નાખતા હતા એમાં 4 થી 5 કલાક રહેવા દીધા. તો એમની ચિકાસ દૂર થઈ ગઈ. આ રીતે ઉલટા સૂકવી દીધા કોઈ પણ કપડાની અંદર, તો એ પાણી છે નીતરી જાય. એમને પલટાવી અને આપણે એમને ચેક કરવાનું કે સરસ મજાના એ કોરા થઈ જાય. ત્યારબાદ આપણે એમને આમની અંદર ભેળવવાના છે. હવે મસાલો પણ તમે જોઈ શકો છો કે હવે નાની નાની ગાંગડી દેખાય છે ગોળની, પણ દિવસની અંદર તમે 2 થી 3 વખત માટે એમને હાથની મદદથી હલાવતા રહેશો તો એ ઝડપથી છે એ મિક્સ થઈ જશે. હવે કેરીનું ખમણ જે હતું એમને હળવે હાથથી પ્રેસ કરીને જોવાનું કે આપણો હાથ જો ભીનો ન થતો હોય તો એ પરફેક્ટ સુકાઈ ગયું છે. એ જ રીતે આપણી પાસે રહેલા જે કેરીના ટુકડા છે એમનું એકદમ જે મોટું પીસ દેખાતું એમને ચેક કરીએ. હળવે હાથથી પ્રેસ કરીશું. સાઈડ પર જો પાણી ન દેખાય તો એ પણ એકદમ સરસ કોરું થઈ અને સુકાઈ ગયું છે સમજવાનું. વધારે પડતું સુકવવાનું નથી, નહીંતર શું થાય કે એકદમ ચવળ થઈ જશે, હાર્ડ થઈ જશે અને એ બોરામાં આવતા પણ એકદમ સરસ એ સોફ્ટ નહીં થાય ને આખું વર્ષ માટે અથાણું ખાવાની મજા નહીં આવે. તો પાણી ન નીકળે એટલે પરફેક્ટ છે. ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. બિલકુલ ખરાબ નહીં થાય તમારો આચાર છે. એકદમ સરસ છે. દાંત વગરના વડીલોને ખાવું હશે ને તો પણ એકદમ આસાનીથી ખાઈ શકશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે તેલની માત્રા છે એ ઓછી દેખાય છે, પણ આ રીતે તમે ચલાવશો ને એટલે ધીમે ધીમે તેલ છે એ ઉપર આવવા લાગશે. અને મેં તમને કીધું તો આપણે 250 ml તેલ જ એમની અંદર એડ કર્યું હતું. વચ્ચે એમની અંદર તમારે તેલ છે એ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે ગુંદા તમે જોઈ શકો છો કે આપણે જે સૂકવેલા ગુંદા હતા એ આમ અડીએ તો સોફ્ટ છે, એમનો ટુકડો કરીએ તો આસાનીથી થઈ જાય એવો છે, પણ એમનો ખાડાના ભાગમાં વચ્ચે ચેક કરી લેવાનું કે એમાં ફંગસ ફૂગ તો નથી થઈને. તો ના, બિલકુલ જ નથી. એમનો સરસ કલર પણ એવો ને એવો છે અને સાથે એમાં પાણી છે એ બિલકુલ દેખાતું નથી. મતલબ કે એ પણ પરફેક્ટ સુકાઈ ગયા છે. તો આપણી પાસે રહેલું જે અથાણું છે, મસાલો છે ગોળને મિક્સ કરેલો, એમની અંદર આપણે આ મિક્સ કરી દઈશું. જ્યારે કેરી, એમના ટુકડા, ખમણ એ બધું આવશે ને એટલે તમે જોશો કે હળવે હળવે જે છૂટો જે એમનો મસાલો દેખાતો હતો ને એમની અંદર બાઇન્ડિંગ આવતું હોય, ચિકાસ હળવી એવી આવતી દેખાય છે.
મતલબ કે ગોળ છે, સાકર છે એ ધીમે ધીમે પીગળે છે. ખટાશ આવશે એટલે એકદમ ઝડપથી એ પીગળવા લાગશે. હવે આપણી પાસે રહેલા જે ગુંદા છે એ પણ નાખી દેશું. એકદમ હલાવી મિક્સ કરી અને એમને મૂકવાનું છે. 3 થી 4 દિવસ માટે તમારે સવાર સાંજ એમને હાથની મદદથી જ હલાવવાનું. હાથની મદદથી હલાવશું એટલે શું થશે કે હાથની ગરમીથી ગોળ અને સાકર છે એકદમ ઝડપથી પીગળશે અને એકદમ પરફેક્ટ અથાણું છે આ રીતનું તૈયાર થઈ જશે. વધારે પડતું તેલ પણ નહીં અને વધારે પડતી કોઈ પણ વસ્તુની જરૂરિયાત વગરનું એકદમ પરફેક્ટ માપથી. અને જુઓ, દેખાવમાં પણ એટલું સરસ અને ખાવામાં પણ ખૂબ મજા આવે એવું એકદમ ચટાકેદાર સ્વાદવાળું જે દાદી નાનીના વખતમાં બનતું હતું એ જ રીતનું એકદમ ટ્રેડિશનલ આપણું ગુજરાતીઓનું સ્પેશિયલ કે જે થેપલા પરાઠાની સાથે ખાવાની ખૂબ મજા આવે. અને કોઈ પણની સાથે કે જ્યારે શાક ન ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આચારની સાથે રોટલી ખાશો તો પણ ખૂબ જ મજા આવે એવું સરસ મજાનું કેરી અને ગુંદાનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો આપણે એમને બાઉલની અંદર ભરી સર્વ કરી અને બતાવો. અને થોડીવાર માટે આ જ રીતે પડ્યું રહેશે ને એટલે ધીમે ધીમે તેલ છે ને એ ઉપર દેખાવા લાગશે અને સરસ મજાનું આપણું લચકા પડતું અથાણું છે એ બની અને તૈયાર થઈ ગયું છે. હું તમને બતાવું તો કેરી પણ જો કેટલી સોફ્ટ છે, બિલકુલ જ ચવડ નથી. અને ગુંદાનો ટુકડો પણ આપણે જોઈએ ને તો એકદમ હાથની મદદથી હળવે હાથથી અડીશું ને તો પણ એમના ટુકડા થઈ જાય. એટલું સરસ મજાનું સોફ્ટ આપણું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો આજનો વિડીયો તમને મિત્રો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ જોડે ચોક્કસથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને નીચે આવતા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.